નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શુભમ સ્કૂલ દ્વારા આયોજિત વિડીયો લેક્ચરની અંદર હું કિશન સર તમારું હાર્દિક સ્વાગત કરું છું. ઇંગ્લિશ ગ્રામરના ટોપિકમાં તમે અગાઉના વિડીયોમાં સાદું વર્તમાનકાળ અને ચાલુ વર્તમાનકાળ એમ બંને કાળનો અભ્યાસ શીખી ગયા. હવે આ વિડીયોની અંદર આપણે સાદા ભૂતકાળની વાત કરવાની છે. સાદું ભૂતકાળ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. જોઈએ કે આનો ઉપયોગ શું છે અને કઈ રીતે આપણે એના સેન્ટેન્સ બનાવી શકીએ. સૌપ્રથમ આપણે એનો ઉપયોગ જોઈ લઈએ કે નજીકના કે દૂરના ભૂતકાળમાં બનેલી ઘટના હોય અને ત્યારે તમારે સેન્ટેન્સ બનાવવાના થાય તો એવી કન્ડિશનમાં આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીશું. એના કોઈ પણ સેન્ટેન્સ છે તો તમને ખબર કેમ પડે કે ભાઈ આ સાદા ભૂતકાળનું વાક્ય છે? એના માટે કીવર્ડ્સ આપેલા છે. જરૂરી નથી કે બધા વાક્યમાં આ કીવર્ડ્સ આપેલા જ હોય, પણ એની ઓળખ માટે જે છે એ આ બધા વર્ડ્સનો ઉપયોગ થાય છે, જેના ઉપર તમને ખબર પડે કે ભાઈ આ છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે. જોઈએ કીવર્ડ્સ કયા કયા છે. પહેલું છે વન્સ, એટલે કે એકવાર. અહીંયા એનો અર્થ લખેલો જ છે, તમે જોઈ શકો છો. યસ્ટરડે એટલે ગઈકાલે. બિફોર એટલે પહેલાં. એગો એટલે એનો મતલબ પણ પહેલાં એવો જ થાય છે. લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે. લાસ્ટ મંથ એટલે ગયા મહિને. અહીંયા તમે લાસ્ટની પાછળ ગમે તે સમય એડ કરી શકો, એનો મતલબ છે એ સિમ્પલ પાસ્ટમાં જ થાય છે. આ બધા કીવર્ડ્સ છે ધ્યાનથી તમે જોઈ લો, એનો અભ્યાસ કરી લો, અને જેથી કરીને તમે એના સેન્ટેન્સમાં આનો ઉપયોગ છે વ્યવસ્થિત શીખી શકો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કાળની અંદર 3 મુખ્ય વાક્ય રચના હોય છે, જેની અંદર હકાર વાક્ય રચના, જેને ઇંગ્લિશમાં અફર્મેટિવ સેન્ટેન્સ કહેવામાં આવે છે. બીજું નકાર વાક્ય રચના, જેને નેગેટિવ સેન્ટેન્સ કહેવામાં આવે છે. અને ત્રીજું છે પ્રશ્નાર્થ વાક્ય રચના, જેને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો જોઈએ પહેલી વાક્ય રચના, અફર્મેટિવ સેન્ટેન્સ, કે જે હકાર વાક્ય રચના તરીકે ઓળખાય છે. એ વાક્ય રચના આપણે જોશું તો સૌપ્રથમ તમને ખબર જ છે કે બધા કાળની અંદર કોઈ પણ કાળનું તમારે વાક્ય બનાવવું છે તો એની અંદર તમારે કર્તા, કર્મ અને ક્રિયાપદની જરૂર પડે. કોઈ વાક્યમાં કર્મ ન હોય તો પણ ચાલે, પણ કર્તા અને ક્રિયાપદ હોવું ફરજિયાત છે. તો અને આ વાક્ય એક્ટિવ છે એટલે કે કર્તરી વાક્ય છે, એટલા માટે વાક્યની શરૂઆત હંમેશા સબ્જેક્ટ એટલે કે કર્તાથી થશે. બરોબર? સબ્જેક્ટ કે જેને ગુજરાતીમાં કહેવાય છે કર્તા. પાસ્ટ ફોર્મ ઓફ વર્બ, અને ટૂંકમાં તમે V2 પણ કહી શકો, એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, જો આપણે ગુજરાતીમાં વાત કરીએ તો. ઓબ્જેક્ટ એટલે કર્મ, જે તમને ખબર છે, અને અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દો. આ પેટર્ન તમારે ફોલો કરી અને સિમ્પલ પાસ્ટ ટેન્સનું તમે વાક્ય બનાવી શકો. જોઈએ આપણે એના એક્ઝામ્પલ. આ વાક્ય રચના ઉપરથી એક્ઝામ્પલ આપણે સમજીએ. બીજી વસ્તુ ખાસ, જે આ પાસ્ટ ફોર્મ ઓફ વર્બ છે, બરાબર, V2. હવે તમને એમ થાય કે સર આટલા બધા ક્રિયાપદ છે, એના V2 પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે ક્રિયાપદના 3 અલગ અલગ રૂપ થાય છે, V1, V2 અને V3. જો તમે કદાચ સાંભળ્યું હોય તો, બરાબર. V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, માનો કે પ્લે, રન, રાઇટ, રીડ, આ બધા એના મૂળ રૂપ છે પોતપોતાના, બરાબર. હવે એનું V2 અને V3 પણ એનું કન્વર્ટ થઈ શકે. એ ક્યારે જરૂર પડે તો કે V2 છે સાદા ભૂતકાળમાં જરૂર પડશે, અને V3 છે એ પૂર્ણ બધા કાળની અંદર જરૂર પડશે, અને પેસિવ રચનામાં પણ, બરાબર. એ બધા તમારે એના V2 અને V3 કોઈ પણ ક્રિયાપદના એ યાદ રાખવા પડશે. 2 પ્રકારના ક્રિયાપદો હોય છે, તમે અગાઉ શીખી ગયા હશો કે નિયમિત ક્રિયાપદ અને અનિયમિત ક્રિયાપદ. અનિયમિત ક્રિયાપદના V2 અને V3ના રૂપ અલગ રીતે થતા હોય છે, જે તમારે ફરજિયાતપણે યાદ જ રાખવા પડે, બરાબર. એના માટે કોઈ પણ શોર્ટકટ નથી, બરાબર. અને જે નિયમિત ક્રિયાપદો છે એની અંદર તમારે, માનો કે નિયમિત ક્રિયાપદો એટલે કયા, આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ પ્લે, બરાબર. તો પ્લે છે એ V1 છે, એટલે કે એ મૂળ રૂપ છે. તમને કોઈ એમ કહે કે ભાઈ આનું પાસ્ટ ફોર્મ શું થાય, તો તમે એને ED લગાડો એટલે એનું પાસ્ટ ફોર્મ બની જાય. આને નિયમિત ક્રિયાપદ કહેવાય. આવા જેટલા ક્રિયાપદ છે કે જેને તમે ED લગાડો
અને મૂળ V2 સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય તો એવા બધા જે ક્રિયાપદો છે એને નિયમિત ક્રિયાપદો કહેવાય, બરાબર. જ્યારે અનિયમિત ક્રિયાપદો એટલે તમારે એના બીજા અને ત્રીજા રૂપને યાદ જ રાખવા પડે, એના માટે બીજો કોઈ ઓપ્શન છે નહીં. યાદ રાખવા પડે એનો મતલબ કે રાઇટ છે, રાઇટ એટલે લખવું, તો એનું બીજું રૂપ થાય રોટ અને ત્રીજું રૂપ થાય રિટર્ન, બરાબર. બીજું કોઈ એક્ઝામ્પલ લઈ લે, ચાલો બીકમ. બીકમ એટલે બનવું થાય, બરાબર. બીકમનું V1 એ પોતે, એનું V2 શું થાય બીકેમ, BECAME, અને એનું ત્રીજું રૂપ શું થાય બીકમ, BECOME, બરાબર. આવી રીતે ઘણા બધા ક્રિયાપદ છે. અમુક ક્રિયાપદ એવા છે કે જેના ત્રણેય રૂપ સરખા થતા હોય, અમુક ક્રિયાપદ એવા છે કે જેના બે રૂપ સરખા હોય, છેલ્લા બે રૂપ V2 અને V3, અને અમુક ક્રિયાપદ એવા છે કે જેના ત્રણેય રૂપ કેવા થતા હોય અલગ અલગ, બરાબર. ત્રણેય રૂપ સરખા થતા હોય એવા ઘણા બધા એક્ઝામ્પલ હું તમને આપી શકું કે ભાઈ કટ, તો કટના ત્રણેય રૂપ V1, V2 અને V3 ત્રણેય રૂપ છે એ કેવા થાય છે સરખા. એવી રીતે રીડ છે, હિટ છે, પુટ છે, બરાબર. તો આ બધા ક્રિયાપદોના ત્રણ રૂપ છે સરખા થતા હોય. આવી રીતે અલગ અલગ પદો છે એ એના કેટેગરી વાઇઝ છે એને ડિવાઈડ કરવામાં આવેલા છે. આપણે એ બધા ક્રિયાપદોમાંથી આપણે અહીંયા કયા ક્રિયાપદની જરૂર છે તો કે બીજા રૂપની, ક્રિયાપદના બીજા રૂપની. એને ઇંગ્લિશમાં કહેવાય પાસ્ટ ફોર્મ ઓફ વર્બ, બરાબર. ટૂંકમાં તમારે કેવું હોય તો V2 તમે કહી શકો. ઓકે, સ્ટ્રક્ચર જોતા જઈએ અને એના ઉપરથી આપણે વાક્ય બનાવતા જઈએ. વાક્ય આપણે બનાવવું છે તો જરૂર શેની પડશે સબ્જેક્ટ, બરાબર. પછી તો કે ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે V2, અને ઓબ્જેક્ટ એટલે કર્મ, અને અધર વર્ડ્સ. અધર વર્ડ્સ છે વાક્યમાં ન હોય તો પણ ચાલી શકે, બરાબર. એ ન હોય તો આપણે ઓળખ કઈ રીતે કરી શકીએ આ વાક્યની? આના ઉપરથી, V2 ઉપરથી, બરાબર. તમે V2 વાક્યમાં જોઈ જાઓ એટલે આપણે સમજી લેવાનું કે ભાઈ સિમ્પલ પાસ્ટ ટેન્સનું આ વાક્ય છે, બરાબર. તો એક્ઝામ્પલ જોઈએ સ્ટ્રક્ચર ઉપરથી આપણે સમજતા જઈએ, બરાબર. પહેલું વાક્ય છે કે ભાઈ આઈ પ્લેડ ફૂટબોલ બિફોર 3 days, કે હું 3 દિવસ પહેલાં ફૂટબોલ રમ્યો. ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા ક્રિયાપદ રમ્યો, બરાબર. પ્લેડ એટલે પ્લે એટલે રમવું અને પ્લેડ એટલે રમ્યો. અહીંયા રમ્યો હતો એવું નહીં થાય. જો રમ્યો હતો તમે મૂકશો તો એ કાળ આખો બદલી જશે, એ તમારે ભવિષ્યમાં શીખવાનું આવશે. પૂર્ણ ભૂતકાળ, બરાબર. તમે એમ કહો કે ભાઈ હું 3 દિવસ પહેલાં અહીંયા છે ફૂટબોલ, બરાબર. તો ફૂટબોલ રમ્યો હતો, તો એ કાળ આખો ચેન્જ થઈ જાય છે. એનું સ્ટ્રક્ચર આવી રીતે બને કે ભાઈ આઈ હેડ પ્લેડ ફૂટબોલ બિફોર 3 days, બરાબર. કે હું 3 દિવસ પહેલાં ફૂટબોલ રમ્યો હતો. અહીંયા ખાલી એના ટ્રાન્સલેશનમાં તમારે શું યાદ રાખવાનું કે રમ્યો ખાલી, બરાબર. બીજું એક્ઝામ્પલ લઈએ, ઈટ એટલે જમવું થાય, તો એટ એનું બીજું રૂપ થાય, એટ એટલે જમ્યો, બરાબર. રીડ પહેલું રૂપ, રીડ એટલે વાંચવું. રેડ એનો ઉચ્ચાર ખાસ યાદ રાખો, રેડ થાય છે, બરાબર. ઘણા વિદ્યાર્થીઓ છે એ ત્રણેય રૂપ રીડ 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 એવી રીતે બોલે છે, પણ એનો સાચું પ્રોનન્સિએશન એટલે કે ઉચ્ચારણ શું છે? રીડ, રેડ અને રેડ, બરાબર. સ્પેલિંગ સરખા છે પણ એના ઉચ્ચાર છે એ અલગ અલગ છે. એવી રીતે અહીંયા બીજા એક્ઝામ્પલ ઉપર આપણે જઈએ તો શું છે? હી રોટ, કે તેણે લખ્યું. મેં જેમ અહીંયા રમ્યો એ એક્ઝામ્પલ આપ્યું એના ઉપર તમે શું સમજી શકો અહીંયા તો કે હી રોટ અ લેટર યસ્ટરડે, કે તેણે ગઈકાલે એક પત્ર લખ્યો, બરોબર. એનું ટ્રાન્સલેશન તમારે શું યાદ રાખવાનું કે ક્રિયાપદનું માનો કે પ્લે છે તો રમ્યો, બરોબર. અને રાઇટનું રોટ, તો રોટ એટલે લખ્યો. એણે એક પત્ર લખ્યો ક્યારે? તો કે ગઈકાલે. આપણે કીવર્ડ્સની જેમ વાત કરી, કીવર્ડ્સમાં આપણે તમને યાદ હોય તો બિફોર એટલે કે પહેલાં, યસ્ટરડે એટલે ગઈકાલે, બરોબર. કીવર્ડ્સમાં આપણે આની યાદી કરી હતી. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ, યુ વેન્ટ ટુ ધ માર્કેટ અ વીક અગો. ફરીથી હું રિપીટ કરું છું સેન્ટેન્સ, યુ વેન્ટ ટુ ધી માર્કેટ અ વીક અગો. અહીંયા અધર વર્ડ્સ એટલે કે કીવર્ડ્સ શું છે? અગો, અગો એટલે પહેલાં, બરોબર. કે તમે એક અઠવાડિયા પહેલાં માર્કેટે ગયા. અહીંયા પણ ગયા હતા એવું નહીં, પણ શું? ખાલી ગયા, બરોબર. ત્રણે ત્રણ એક્ઝામ્પલ આ સ્ટ્રક્ચર ઉપરથી આપણે જોઈએ તો પહેલાં છે સબ્જેક્ટ,
અહીંયા આઈ છે સબ્જેક્ટ છે, પાસ્ટ ફોર્મ ઓફ વર્બ શું છે અહીંયા પ્લેનું V2 શું થાય પ્લેડ, બરોબર. અહીંયા ત્રીજા સ્થાને શું હોય હંમેશા ઓબ્જેક્ટ વાક્ય રચના પ્રમાણે, અને એના પછી આ બધા અધર વર્ડ્સ, બરોબર. બધા સેન્ટેન્સની અંદર એવી રીતે જ પેટર્ન છે તમે જોઈ શકો છો. હી રોટ એટલે કે સબ્જેક્ટ અને V2, સબ્જેક્ટ અને V2. તો આવી રીતે આ એક્ઝામ્પલ છે, આના ઉપર તમે ઘણા બધા બીજા એક્ઝામ્પલ પણ તમારી જાતે બનાવી શકો. જરૂર શેની પડે તો કે તમારે ક્રિયાપદની જરૂર પડે. ખાસ બધા ક્રિયાપદના તમને V1, V2 અને V3 આ આવડવા ફરજિયાત છે. વિદ્યાર્થી મિત્રો, અફર્મેટિવ સેન્ટેન્સ આપણે જોયા. હવે બીજી જે વાક્ય રચના આવે છે એ નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકાર વાક્યોની આપણે વાત કરવાની છે, બરોબર. એક વસ્તુ ખાસ યાદ રાખો, ગમે એ કાળ હોય, ગમે એ ટેન્સની અંદર તમે નકાર રચના બનાવો છો તો એમનેમ ખાલી નોટ મૂકવાથી નકાર રચના બનતી નથી, બરોબર. તમારે નકાર રચના બનાવવા માટે આ વસ્તુ બધા કાળ માટે યાદ રાખજો. કોઈ પણ કાળની નકાર રચના બનાવી છે તો એક સહાયકારક ક્રિયાપદની જરૂર પડે છે નકાર વાક્ય રચના બનાવવા માટે, બરોબર. બધા કાળની અંદર અલગ અલગ સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ થાય. તો હવે સિમ્પલ પાસ્ટમાં કયું એવું સહાયકારક છે કે જે મૂકવાથી વાક્ય નકાર બને? તો એ સહાયકારક છે ડીડ, બરોબર. જોઈએ સ્ટ્રક્ચર કઈ રીતનું છે અને આપણે એને સમજીએ પછી એક્ઝામ્પલ દ્વારા, બરોબર. સબ્જેક્ટ પછી ડીડ. તમને એમ થાય કે આપણે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવો છે તો વાક્યમાં મૂકવું ક્યાં? વાક્યમાં સહાયકારક ક્રિયાપદનો રોલ શું? તો કે સબ્જેક્ટ પછી હંમેશા મૂકવાનું આવશે કોઈ પણ સેન્ટેન્સની અંદર, કોઈ પણ ટેન્સની અંદર, બરોબર. સબ્જેક્ટ એટલે કે આપણો કરતા પછી તમારે શું મૂકવાનું તો કે ડીડ, બરોબર. સાદો ભૂતકાળ છે એટલા માટે ડીડ મૂકવું ફરજિયાત છે. અને ઓબ્વિયસલી છે કે ભાઈ નકાર વાક્ય રચના છે તો નોટ તો આવે, એ નોટ મૂકવું ફરજિયાત છે. હવે નોટ પછી અહીંયા મેં લખ્યું છે મેઇન ફોર્મ ઓફ વર્બ એટલે કે V1, બરોબર. મેં તમને કીધું હતું કે ભાઈ ક્રિયાપદના 3 રૂપ છે V1, V2 અને V3. તો અહીંયા તમે આગળની વાક્ય રચનામાં જોશો ત્યાં તો V2 હતું, તો અહીંયા કેમ V1 મૂળ રૂપ કેમ થઈ ગયું? તો કે આ વાક્ય રચનામાં જુઓ અહીંયા સહાયકારક શું આવી ગયું? ડીડ, બરોબર. હવે ડીડ છે ભૂતકાળ દર્શાવે છે. આપણો મેઇન ઇન્ટેન્સ શું હોય બધા વાક્ય બનાવવા માટે? તો કે ભૂતકાળનું વાક્ય છે તો ક્રિયાપદ હંમેશા ભૂતકાળનું હોવું જોઈએ, એટલે કે એનું બીજું રૂપ હોવું જોઈએ, બરોબર. હવે અહીંયા બીજું રૂપ જો મૂકું તો એ વાક્ય ખોટું પડે. શું કામ? કારણ કે સબ્જેક્ટ પછી જો તમને યાદ હોય તો હકાર વાક્ય રચનામાં સબ્જેક્ટ પછી શું આવે? ડાયરેક્ટ ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે V2. પણ અહીંયા નકાર વાક્ય રચના છે અને નકાર વાક્ય રચનામાં આપણે સહાયકારક ક્રિયાપદ મૂકવું પડે, એટલા માટે શું મૂક્યું? ડીડ. હવે ડીડ આવી ગયું એટલે V2 નું V1 થઈ જશે. શું કામ? કારણ કે ડીડ છે ભૂતકાળ દર્શાવે છે. તો હવે એકવાર ભૂતકાળ દર્શાવાઈ ગયો છે વાક્યમાં તો પછી V2 લખવાની જરૂર નથી, બરોબર. V2 નું શું થઈ જાય? V1. પછી પાછળ એઝ ઇટ ઇઝ જે પહેલા વાક્ય રચના હતી વર્બ પછી શું આવે? ઓબ્જેક્ટ, અને એના પછી શું આવે? અધર વર્ડ્સ, બરોબર. નકાર વાક્ય રચના ખાસ સમજો, કારણ કે વિદ્યાર્થીઓ આમાં જ ભૂલ કરે છે. વાક્ય નકાર બનાવવું હોય તો કાં ડીડ ભૂલી જાય કાં અહીંયા V2 મૂકી દે, બરોબર. એ ખાસ તમે ધ્યાન રાખજો. હવે એક્ઝામ્પલ સમજીએ તો તમને વધારે ખ્યાલ આવશે. મેં આ 3 એક્ઝામ્પલ છે એ હકાર વાક્ય રચનામાં જે એક્ઝામ્પલ હતા એ જ નકાર રચનામાં મેં કન્વર્ટ કર્યા છે, બરોબર. કે કોઈ પણ વાક્ય હકાર હોય તેનો નકાર કેમ બનાવવું. તમને યાદ હોય તો પેલું વાક્ય હકાર વાક્ય રચનામાં શું હતું? તો કે આઈ પ્લેડ ફૂટબોલ બિફોર 3 days, બરોબર. અહીંયા ફૂટબોલ, બરોબર. આઈ પ્લેડ ફૂટબોલ બિફોર 3 days, કે હું 3 દિવસ પહેલાં ફૂટબોલ રમ્યો. એનું નકાર બનાવવું છે તો સ્ટ્રક્ચર શું? તો કે પહેલાં સબ્જેક્ટ મૂકવું પડે. તો ચાલો સબ્જેક્ટ આઈ મૂક્યું આપણે, એના પછી શું મૂકવું પડે? ડીડ, ફરજિયાત. નકાર વાક્ય રચના છે એટલે નોટ. અહીંયા એક ચેન્જ આવશે કારણ કે ત્યાં પ્લેડ હતું, અહીંયા શું આવી જાય? પ્લે આવી જાય. શું કામ આવી જાય? મેં તમને કીધું કે ભાઈ ડીડ આવી ગયું વાક્યમાં, એટલે હવે અહીંયા પ્લેડ મૂકવાની જરૂર રહેતી નથી. જો મૂકો તો વાક્ય તમારું ખોટું પડે, બરોબર. તો આઈ ડીડ નોટ પ્લે ફૂટબોલ બિફોર 3 days, બરોબર. પહેલા વાક્યનું હકાર એમ બનતું હતું
કે ભાઈ હું 3 દિવસ પહેલાં ફૂટબોલ રમ્યો. આ વાક્યનું ગુજરાતી એમ બને છે કે હું 3 દિવસ પહેલાં ફૂટબોલ રમ્યો ન હતો. બરાબર, એ નકાર અર્થ દર્શાવે છે આ સેન્ટેન્સ. એની પછીનું બીજું વાક્ય એવું હતું હકારમાં, હી રોટ. હકાર વાક્ય રચનાની હું વાત કરું છું, ખાસ ધ્યાન રાખજો. બરાબર, કારણ કે રાઇટ એ V1 છે, એનું બીજું રૂપ શું થાય છે? રોટ. એ વાક્યમાં હતું હી રોટ અ લેટર યસ્ટરડે. બરાબર, યસ્ટરડે તમે આગળ લઈ લો તો પણ ચાલે. યસ્ટરડે હી રોટ અ લેટર, ગઈકાલે એણે પત્ર લખ્યો. પણ અહીંયા ના પાડે છે, નકાર વાક્ય રચના છે એટલા માટે. બરાબર, આ વાક્યનો અર્થ શું થઈ જાય? આખો નેગેટિવ થઈ જાય. તો નેગેટિવની સ્ટ્રક્ચર અહીંયા તમારી સામે જ છે, તમે જોઈ શકશો. પહેલાં સબ્જેક્ટ એટલે કે હી, પછી ડીડ, બરાબર, પછી શું આવે? નોટ, પછી V1 મૂકવું પડે. તો રોટનું પાછું V1 શું થાય? રાઇટ. બરાબર, તો વાક્ય એવું બન્યું, હી ડીડ નોટ રાઇટ અ લેટર યસ્ટરડે, કે તેણે ગઈકાલે પત્ર લખ્યો નથી. બરાબર, ત્રીજું સેન્ટેન્સ આપણે જોઈએ કે યુ ડીડ નોટ ગો ટુ ધ માર્કેટ. હકાર વાક્ય આવું હતું, યુ વેન્ટ ટુ ધ માર્કેટ. બરાબર, પણ અહીંયા વેન્ટનું મેં V1 કરી નાખ્યું ગો. શું કામ? કારણ કે ડીડ આવી ગયું વાક્યમાં એટલા માટે. બરાબર, વાક્ય કેવું બન્યું? યુ ડીડ નોટ ગો ટુ ધ માર્કેટ અ વીક અગો. બરાબર, એક અઠવાડિયા પહેલાં તમે માર્કેટમાં એટલે કે બજારમાં ગયા ન હતા. આ ત્રણે ત્રણ જે હકાર વાક્ય હતા એના ઉપરથી મેં નકાર વાક્ય તમારી સામે રજૂ કરેલા છે. બરાબર, તમે વિડીયો પોઝ કરીને પણ આ વાક્યનો સારી રીતે અભ્યાસ કરી આના જેવા જ બીજા વાક્ય પણ બનાવી શકો. વિદ્યાર્થી મિત્રો, હકાર વાક્ય અને નકાર વાક્ય આપણે અભ્યાસ કર્યા પછી પ્રશ્નાર્થ વાક્ય રચના શીખવાની છે. પ્રશ્નાર્થ વાક્ય રચનાને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. બરાબર, ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્ન પૂછવો. બરાબર, વાક્ય રચના છે એ અહીંયા મેં લખેલી છે, એના ઉપરથી આપણે સમજતા જઈએ. બરાબર, નકાર વાક્ય રચનામાં શું હતું? સબ્જેક્ટ પહેલાં હતો. હકાર અને નકાર વાક્ય રચનામાં સબ્જેક્ટ છે વાક્યની શરૂઆતમાં હતો. વાક્યની શરૂઆત સબ્જેક્ટથી થતી. બરાબર, પણ અહીંયા પ્રશ્નાર્થ વાક્ય રચનામાં આપણે જે સહાયકારકનો ઉપયોગ નકાર વાક્ય બનાવવામાં કર્યો હતો એ જ સહાયકારક એટલે કે ડીડ, એનો ઉપયોગ અહીંયા કરવાનો છે. પણ ક્યાં? વાક્યની શરૂઆતમાં. બરાબર, તો ડીડથી વાક્ય ચાલુ કરવાનું થાય પ્રશ્નાર્થ વાક્ય રચનામાં. એટલે કે પહેલાં આપણે મૂક્યું ડીડ, હવે સબ્જેક્ટ છે એ કોની જગ્યાએ વયો ગયો? ડીડની જગ્યાએ, જે નકાર રચનામાં બીજા સ્થાને હતું તે. બરાબર, ડીડ પછી સબ્જેક્ટ મૂકવાનું વાક્ય બનાવવા માટે. એના પછી શું આવે? મેઇન ફોર્મ ઓફ વર્બ, કે જેને આપણે V1 કહીએ છીએ. બરાબર, V1 પછી ઓબ્જેક્ટ અને એના પછી અધર વર્ડ્સ. ખાસ પ્રશ્ન વાક્ય છે એટલે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવો ફરજિયાત છે. એક્ઝામ્પલ જોઈએ. અગાઉની બંને વાક્ય રચના જે હતી હકાર અને નકાર, એના જ એક્ઝામ્પલ મેં અહીંયા લીધેલા છે, જેથી કરીને તમને આ કાળ વધારે ક્લિયર થાય કે કોઈ પણ સેન્ટેન્સ છે એનું નકાર કઈ રીતે બને છે અને એનું પ્રશ્નાર્થ કઈ રીતે બને છે. જોઈએ સેમ એ જ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર. વાક્ય છે ડીડથી શરૂ કરવાનું છે, એ વાક્ય રચનામાં છે આપણને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બરાબર, તો ડીડ વાક્યની શરૂઆતમાં મૂક્યું, પછી શું આવે છે? સબ્જેક્ટ આવે છે. સબ્જેક્ટ એટલે આપણો કરતા, તો ડીડ પછી આઈ મૂકવું, V1 મૂકવું. બરાબર, કારણ કે ડીડ છે એટલે અહીંયા V1 જ આવશે. નકાર રચનામાં મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે. તો ડીડ પછી સબ્જેક્ટ આઈ, પછી ક્રિયાપદ એટલે કે V1, પછી અહીં ઓબ્જેક્ટ એટલે કે ફૂટબોલ, અને પાછળ અધર વર્ડ્સ જેને કીવર્ડ્સ પણ કહી શકીએ, સમય બતાવે છે બિફોર 3 days. બરાબર, પ્રશ્ન વાક્યમાં આનો મિનિંગ શું થાય? ગુજરાતી અર્થ આપણે સમજીએ તો ડીડ આઈ પ્લે ફૂટબોલ બિફોર 3 days, કે શું 3 દિવસ પહેલાં ફૂટબોલ રમ્યો. બરાબર, પ્રશ્નાર્થ વાક્ય છે એટલે એનો ભાવાર્થ કઈ રીતે થાય? પ્રશ્ન પૂછતા હોય એવી રીતે. બરાબર, બીજું વાક્ય છે ડીડ હી રાઇટ અ લેટર યસ્ટરડે, કે શું તેણે ગઈકાલે પત્ર લખ્યો. બરાબર, ખાસ ધ્યાન રાખજો, હું એમ બોલું છું કે શું તેણે ગઈકાલે પત્ર લખ્યો. શું અહીંયા હું મેં શબ્દનો ઉપયોગ કર્યો એટલે એનો મતલબ એમ નથી કે અહીંયા વાક્ય છે એ વોટથી શરૂ થાય. બરાબર,
પ્રશ્ન વાક્ય બનાવવા માટે આપણે ગુજરાતીમાં એમ બોલતા હોઈએ કે શું તમે ત્યાં ગયા, બરાબર? તો ત્યાં એનો મતલબ એમ નથી કે શુંનું ઇંગ્લિશ વોટ આપણે મૂકવું, પણ અહીંયા સાદો ભૂતકાળ છે અને એની પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ડીડ આવે છે, બરાબર? ખાલી વાક્ય સમજવા માટે આપણે શું મૂકીએ છીએ પ્રશ્ન પૂછવા માટે. તો ડીડ હી રાઇટ અ લેટર યસ્ટરડે, કે શું તેણે ગઈકાલે પત્ર લખ્યો. એની પછીનું વાક્ય ડીડ યુ ગો ટુ ધ માર્કેટ અ વીક અગો, કે શું એક અઠવાડિયા પહેલાં તમે માર્કેટે ગયા હતા અથવા બજારમાં ગયા હતા, બરાબર? અહીંયા પણ સેમ વાક્ય રચના પ્રમાણે જો ડીડ પહેલાં સબ્જેક્ટ, એની પછી મેઇન વર્બ, ડીડ છે એટલા માટે મેઇન વર્બ, ટુ ધ માર્કેટ, બરાબર? એ સ્થળ દર્શાવે છે, અ વીક અગો, એક અઠવાડિયા પહેલાં, બરાબર? આ બધા એક્ઝામ્પલ છે ત્રણે ત્રણ વાક્ય રચનામાં મેં આ બધા એક્ઝામ્પલ સેમ લીધેલા છે, જેથી તમને ખબર પડે કે કયું સેન્ટેન્સ છે એનું મારે નેગેટિવ કઈ રીતે બનાવવું અને ઇન્ટ્રોગેટિવ કઈ રીતે બનાવવું, બરાબર? હવે આના પછી આપણે આ સિમ્પલ પાસ્ટ ટેન્સના અમુક એક્ઝામ્પલ જોઈ લઈએ, એટલે એના ઉપર તમને આખો કાળ છે એ ક્લિયર થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ પાસ્ટની ત્રણેય વાક્ય રચના સમજ્યા પછી એના અલગ અલગ વાક્યો આપણે સમજીએ, જેથી કરીને આ વાક્ય છે તમને ક્લિયર થઈ જાય, બરાબર? પેલું સેન્ટેન્સ છે જય ડીડ હિઝ વર્ક ઇન ટાઈમ, બરાબર? હવે તમને એમ થાય કે અહીંયા સાહેબ આપણે ડીડ મૂક્યું તો વાક્ય નકાર છે કે શું? તમે જોઈ શકો છો અહીંયા વાક્યમાં નોટ ક્યાંય નથી, તો એનો મતલબ કે આ વાક્ય નકાર નથી. પણ અહીંયા ડીડ છે તો ડીડનો આપણે શું કામ ઉપયોગ કર્યો, બરાબર? ડીડ અહીંયા એક ક્રિયાપદ તરીકે છે, બરાબર? એનું V1 શું થાય તો કે ડુ, બરાબર? ડુ એટલે કંઈક કાર્ય કરવું, પણ અહીંયા ડુનું V2 મેં મૂક્યું છે સબ્જેક્ટ પછી, કારણ કે યાદ કરો વાક્ય રચના સબ્જેક્ટ પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે, બરાબર? એટલે ડુનું ભૂતકાળનું રૂપ શું થાય? ડીડ, એટલા માટે અહીંયા મેં શું મૂક્યું છે? ડીડ. તો જય ડીડ હિઝ વર્ક ઇન ટાઈમ, કે જયે પોતાનું કામ એ સમયસર કર્યું, એટલા માટે અહીંયા ડુ એટલે મેં તમને કીધું કે ડુ એટલે કંઈક કાર્ય કરવું, બરાબર? તો ડીડ છે એનું V2 છે. આ વાક્ય હકાર છે, યાદ રાખજો ખાસ, નકાર વાક્ય નથી. પછીનું જે સેન્ટેન્સ છે, બરાબર? શી રેન 1 કિલોમીટર લાસ્ટ મોર્નિંગ, કે તેણી છે એ ગઈકાલ સવારે 1 કિલોમીટર છે એ દોડી. અહીંયા રેન રનનું ભૂતકાળનું રૂપ છે, બરાબર? અને એનું ત્રીજું રૂપ શું થાય તો કે રન. રનનું પહેલું રૂપ એ પોતે રન, બીજું રૂપ એટલે કે V2 એનું રેન થાય, અને ત્રીજું રૂપ શું થાય તો કે રન. શી રેન 1 કિલોમીટર લાસ્ટ મોર્નિંગ. આનું તમારે નકાર બનાવવું હોય તો કઈ રીતે બને? શી ડીડ નોટ રન, રેનનું શું થઈ જાય? રન, V1 થઈ જાય, યાદ રાખજો ખાસ. શી ડીડ નોટ રન 1 કિલોમીટર લાસ્ટ મોર્નિંગ, એ આપણું નકાર વાક્ય બની ગયું. ત્રીજા સેન્ટેન્સ ઉપર જઈએ આપણે. ધે બીકેમ વેલ નોન ડ્યુ ટુ ધેર ડીડ્સ. હું વાક્ય રિપીટ કરું છું. ધે બીકેમ વેલ નોન ડ્યુ ટુ ધેર ડીડ્સ, બરાબર? અમુક શબ્દો કદાચ તમને આમાં ખબર ન હોય તો કહી દઉં, બરાબર? ડ્યુ ટુનો મિનિંગ શું થાય? ને કારણે. શું થાય? અને ડીડ્સ એટલે શું થાય? કાર્યો. તો આનો ગુજરાતી મિનિંગ શું થાય આખા વાક્યનો? કે તેઓના કાર્યોને લીધે, તેઓના કાર્યોને કારણે વેલ નોન એટલે કે પ્રખ્યાત બન્યા. બીકમ એટલે બનવું, બરાબર? અહીંયા બીકમનું ભૂતકાળનું રૂપ છે બીકેમ, અને ત્રીજું રૂપ પણ બીકમ થાય છે, યાદ રાખજો. તો ફરીથી સેન્ટેન્સ હું રિપીટ કરું. ધે બીકેમ વેલ નોન, કે તેઓ પ્રખ્યાત બન્યા, પણ કોને કારણે? તો કે ડ્યુ ટુ ધેર ડીડ્સ, કે તેઓના કાર્યોને કારણે, બરાબર? એના પછીનું જે એક્ઝામ્પલ છે એ તમે જોઈ શકશો કે વાક્યની શરૂઆત ડીડથી થયેલી છે, અને જો તમને યાદ હોય તો ડીડ વાક્યની શરૂઆતમાં ક્યારે આવે? કઈ રચનામાં? તો કે પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર, બરાબર? તો ડીડ મેં વાક્યની શરૂઆતમાં લખ્યું છે કે ડીડ ગ્રાન્ડફાધર ગો ટુ ધ ટેમ્પલ યસ્ટરડે,
ગુજરાતી વાક્ય શું થાય એનો મતલબ? તો કે શું દાદાજી ગઈકાલે મંદિરે ગયા? ખાસ યાદ રાખજો, પ્રશ્નાર્થ વાક્ય છે અને છેલ્લે મેં શું મૂક્યું છે? પ્રશ્નાર્થ ચિહ્ન, બરોબર. એના પછીનું સેન્ટેન્સ, વી ડીડ નોટ મેક અ ન્યૂ પ્રોજેક્ટ લાસ્ટ યર. વી ડીડ નોટ મેક અ પ્રોજેક્ટ લાસ્ટ યર, બરોબર. કે અમે ગયા વર્ષે પ્રોજેક્ટ બનાવ્યો નથી, બરોબર. બનાવ્યો નહોતો, સાદું ભૂતકાળ છે એટલા માટે. આ વાક્ય નકાર છે. ગુજરાતી શું થાય? કે અમે ગયા વર્ષે પ્રોજેક્ટ બનાવ્યો ન હતો, બરોબર. તો આ રીતે આ બધા સેન્ટેન્સ તમે વ્યવસ્થિત એનો અભ્યાસ કરી જુઓ અને વિડીયો પોઝ કરીને આ જેટલા સેન્ટેન્સ છે, બરોબર, એ બધા સેન્ટેન્સ માની લો કે આ હકાર વાક્ય છે તો એનું નકાર અને પ્રશ્નાર્થ બનાવો. આ હકાર વાક્ય છે તો એનું પણ નકાર અને પ્રશ્નાર્થ બનાવો, બરોબર. આ પ્રશ્નાર્થ વાક્ય છે તો એનું હકાર અને નકાર વાક્ય બનાવીને તમે અભ્યાસ કરી શકો છો. એની પછીનું વાક્ય પણ નકાર છે તો એનું પ્રશ્નાર્થ અને હકાર વાક્ય તમે બનાવી શકો છો અને આ રીતે આનો અભ્યાસ તમે કરી શકો છો. થેન્ક યુ.